વાર કોઈ પણ કુંભ હોય એમાં સ્નાન દર્શન અવશ્ય કરવું. દુનિયાભરમાંથી મહાપુરુષો આવે, મહાપુરુષોના દર્શન કરવા. દર્શનનો, સત્સંગનો, સ્નાનનો અપાર મહિમા છે. જ્યાં ગંગા, યમુના અને હલતું ચાલતું પ્રયાગરાજ હોય તેવા સંત ભગવાન છે, જેમના ચરણમાં જ્ઞાનરૂપી ગંગા, કર્મરૂપી યમુના અને બ્રહ્મ વિદ્યારૂપી સરસ્વતી એ સંતોના ચરણોમાં નિવાસ કરે. માટે આવા સંતોના જ્યાં પગલા પડે ત્યાં પણ પ્રયાગ તીર્થ ખડું થાય છે. ત્યાં સ્નાન કરવું નથી. તીર્થરાજ પ્રયાગ બોલાવે તો એ વ્યક્તિ જઈ શકે છે. તીર્થોનો રાજા હોય તો પ્રયાગરાજ છે. અને એવા તીર્થોના ગુરુ, એવા સંતોના પગલા કાશી નગરીમાં